નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આવો પાસવર્ડ ખાતું કલાવી શકે છે। નિષ્ણાતોના મતે જે લોકો લોઅર કેસ એટલે કે નાના અક્ષર પાસવર્ડનો ઉપયોગ કરે છે તેમના એકાઉન્ટ હેક થવાની શક્યતા સૌથી વધુ છે। જો નાના અક્ષરો 1 થી 8 હોય તો હેકર્સ ફક્ત થોડી સેકન્ડમાં પાસવર્ડ ક્રેક કરી શકે છે। અક્ષરોની સંખ્યા 9 હોય તો તેમાં 2 મિનિટ અને જો 10 હોય તેમાં 1 કલાક, જો 11 હોય તો તેમાં 1 દિવસ લાગે છે અને 12 હોય તો તેમાં 3 સપ્તાહ લાગે છે। એક મોટા અક્ષર, એક નંબર અને એક સિમ્બોલિક પાસવર્ડ સૌથી સુરક્ષિત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલવાદી પોસ્ટ મુક્તા સામે કાર્યવાહી। છોટાઉદેપુરમાં નક્સલવાદી ભીડમાં અને સ્વાતંત્ર્ય સેનાની બતાવી કે તમામ આદિવાસીઓને નક્સલવાદી ગણાવતો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરાવનારા પરેશ રાઠવા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે। આ પોસ્ટ દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી તથા વર્ગ વિગ્રહ ઉપરો કરતી હોવાથી ગુનો નોંધીને પરેશની ધરપકડ કરવામાં આવી છે। એસપી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાપતી નજર રાખવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શશી થરૂરનો સાવરકર એવોર્ડ લેવાનો ઇનકાર। શશી થરૂરે HRDS ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલો વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025 સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। થરૂરે જણાવ્યું છે કે તેમને આ પુરસ્કાર માટે નામાંકિત કરવાની જાણ કરાઈને મીડિયા રિપોર્ટ દ્વારા કરી છે, આયોજકો દ્વારા નહીં। તેમણે આયોજકોને ગેરજવાબદાર ગણાવતા કહ્યું છે કે તેમની મંજૂરી વિના નામ જાહેર કરવું યોગ્ય નથી। કાર્યક્રમમાં હાજરી આપવાનો કે પુરસ્કાર સ્વીકારવાનો પ્રશ્ન નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોજના 333 બચાવો અને લાખો મેળવો। પોસ્ટ ઓફિસની સરકારી યોજનામાં રોજના 333 બચાવીને મહિને 10,000 રોકાણ કરવાથી તમને 6.7% વ્યાજ દરે 5 વર્ષમાં 6 લાખ જમા થશે અને 1.13 લાખ વ્યાજ પણ મળશે। આ રોકાણ 5 વર્ષ વધારતા 12 લાખ પર વ્યાજ વધીને 5.08 લાખ થઈ જશે, એટલે કે 10 વર્ષમાં કુલ 17,08,546 બની જશે। અથવા તો મહિને 10,000 ની જગ્યાએ 5,000 રોકો છો તો 10 વર્ષમાં કુલ 8,54,272 મળશે, જેમાં 2,54,272 વ્યાજ મળવાનું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબુમાં આવ્યા બાદ ફરીથી લાગવાની ઘટના બની છે। સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 6 વાગે શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી। 7મા માળેથી શરૂ થયેલી આ આગ 3જા અને 5મા માળે ફેલાઈ ગઈ। છેલ્લા 7 કલાકથી આગ ભભૂકી રહી હતી। હજુ આગ કાબુમાં આવી નહોતી। ચારે બાજુથી પાણી રેડાયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોનો કાપડનો સ્ટોક બળીને રાખ થઈ ગયો છે। વેપારીઓમાં ભારે ગભરાટ અને તણાવ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સંસદો પ્રામાણિકતાની ટેસ્ટમાં ફેલ છે। પાકિસ્તાની રાષ્ટ્રીય સભામાં સ્પીકર અયાજ સાદિકે રમૂજી ટેસ્ટ કરી છે। સ્પીકર અયાજ સાદિકે 50,000 રૂપિયાની નોટો લહેરાવીને પૂછ્યું કે આ કોના છે। 1, 2 નહીં પણ ડઝનબંધ સાંસદોએ હાથ ઊંચા કરીને દાવો કર્યો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાની સાંસદોની પ્રામાણિકતાની મજાક ઉડાવાઈ રહી છે। આ નોટો પીટીઆઈ સાંસદ મોહમ્મદ ઇકબાલ આફ્રિદીની હોવાની પુષ્ટિ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વેસ્ટ જોર્જ ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો। કુલપતિ ડોક્ટર કે.સી. બોરિયા, વોલીબોલ ફેડરેશન મહાસચિવ રામાનંદ ચૌધરી, પૂર્વ કેપ્ટન કે.ના ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાની 3 ટીમોના 1300 ખેલાડીઓ અને 186 કોચ અને મેનેજર સાથે કેમ્પસ રોનકાઈ ઉઠ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંઈક મોટું થશે। પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીની બંધ બારણે બેઠક। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહે બુધવારે બંધ બારણે બેઠક યોજી હતી। આ બેઠક મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક માટેની પસંદગીની સમિતિની ચર્ચા કરવા માટે યોજાઈ હતી। સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની પસંદગીની સમિતિ ટોચના હોદ્દેદારો માટે અધિકારીઓની પસંદગી કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ ઝડપી કરી છે। ભાવનગર સર્કિટ હાઉસમાં સૌરાષ્ટ્ર પ્રભારી દેવેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઈ। શહેર પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, નગરસેવકો, એઆઈસીસી, પીસીસી,
ડેલિગેટ, યુવા કોંગ્રેસ અને સિવાય કાર્યકર્તા હાજર રહ્યા હતા. દેવેન્દ્ર યાદવે કહ્યું છે કે પ્રજા ભાજપના લાંબા શાસનથી કંટાળી ગઈ છે. ચૂંટણી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.